ઉપરવાસ અને બનાસકાંઠા જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં પાણીનો સંગ્રહ વધ્યો છે। હાલ દાંતીવાડા ડેમ 93% પાણીથી ભરાયેલો છે, જેના પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે। પાલનપુર, ડીસા, દાંતીવાડા, કાંકરેજ તાલુકાના 26,000 હેક્ટર વિસ્તારને સિંચાઈ પાણીનો લાભ મળશે। આગામી શિયાળુ અને ઉનાળુ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે। ઉલ્લેખનીય છે, ડેમની જળસપાટી ભયજનક સ્થિતિ પર પહોંચતા તંત્ર નજર રાખી રહ્યું છે। જોકે ખેડૂતોમાં ખુશી છે, કારણ કે આગામી વર્ષ ખેડૂતોનું સારું જશે। 26,000 હેક્ટર વિસ્તારને સિંચાઈના પાણીનો લાભ મળશે। આ વર્ષે દાંતીવાડા ડેમમાં 600ની સપાટી પાણી ભરાઈ છે અને એના લીધે આ વિસ્તારની અંદર ખૂબ જ પાણીનો ખેડૂતોને ખૂબ જ લાભ થવાનો છે અને પાણીના તળ એકદમ ઊંચા આવી ગયા છે। 2017 બાદ ફરી પાછો આ વરસાદ આવ્યો છે અને ડેમ ભરાણો છે, એટલે આ વિસ્તારમાં પાણીની ખૂબ જ 2017 પછી ખૂબ તકલીફ પડી। બોર પણ કરાયા અને બોર પણ ફેલ થતા હતા, પણ ફરી આ 2017માં જે આ અત્યારે ડેમ ભરાણો છે એના લીધે જે બોર હતા બધા રિચાર્જ થઈ ગયા છે, કૂવામાં પણ પાણી આવી ગયા છે। એટલે આ વર્ષે વિસ્તારમાં ખેડૂતોને ખૂબ જ ખુશી છે કે હવે પછી બોર કરાવવા નહીં પડે ને એ ખર્ચો પણ બચી જશે। પશુપાલન અને ઘાસચારો જે વેચાતો લાવવો પડતો હતો એ પણ નહીં લાવવો પડે, એટલે આ વિસ્તારમાં ખૂબ જ એવો પાણીનો ખૂબ અમને લાભ મળે છે, એટલે આ વિસ્તારના લોકો ખૂબ ખુશ છે। આગામી સમયમાં ખાસ કરીને દાંતીવાડા ડેમના જે કમાન્ડ વિસ્તારમાં પાલનપુર, ડીસા, કાંકરેજ અને દાંતીવાડા તાલુકાનો અંદાજિત 26,000 હેક્ટર વિસ્તાર આવે છે, તેમને માત્ર શિયાળુ પાક માટે નહીં પરંતુ ઉનાળુ પાક માટે પણ ખેડૂતોને સિંચાઈનું પાણી આપી શકાશે તેટલો પાણીનો જથ્થો દાંતીવાડા ડેમમાં હાલમાં આવેલો છે, જે ભવિષ્યમાં ખેડૂતો માટે ખૂબ આશીર્વાદરૂપ સમાન સાબિત થશે।